ભારે વરસાદની આગાહીને પગલે ધોળકા નગરપાલિકા અને ફાયર બ્રિગેડ એલર્ટ મોડમાં રાહત અને બચાવ કામગીરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ. ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડ. હવામાન વિભાગ દ્વારા તારીખ 31 જુલાઈ અને તારીખ 1 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવતા ધોળકા નગરપાલિકા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. સંભવિત જળબંબાકાર અને અન્ય આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ધોળકા ફાયર બ્રિગેડ સાથે સંકલન કરી રાહત અને બચાવ કામગીરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાનું ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે શહેરના નીચાણવાળા વિસ્તારો, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા તથા સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની ટીમો, જરૂરી બચાવ સાધનો, પમ્પિંગ મશીનો તેમજ કર્મચારીઓને 24 કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે, જેથી કોઈપણ ઇમરજન્સીમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. નગરપાલિકા દ્વારા નાગરિકોને પણ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદ દરમિયાન અનાવશ્યક બહાર ન નીકળવું, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થવાનું ટાળવું તેમજ વીજળીના થાંભલા અથવા ખુલ્લા વાયરથી દૂર રહેવું. કોઈપણ આપત્તિજનક સ્થિતિ સર્જાય તો તરત જ ધોળકા નગરપાલિકા અથવા ફાયર બ્રિગેડને જાણ કરવા જણાવાયું છે. ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડે ઉમેર્યું હતું કે નાગરિકોની સુરક્ષા નગરપાલિકાની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને ભારે વરસાદની સંભવિત પરિસ્થિતિમાં તંત્ર સંપૂર્ણ સતર્ક રહી જરૂરી રાહત અને બચાવ કામગીરી માટે સજ્જ છે. ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ ધોળકા નગરપાલિકા તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. ધોળકા નગરપાલિકાના તમામ સભ્યો, તમામ સ્ટાફ સંપૂર્ણ રીતે ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ સજ્જ છે. ધોળકા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા તમામ રેસ્ક્યુના સાધનો એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. અમારી પાસે એનડીઆરએફની પણ ટીમ અવેલેબલ છે. ધોળકા નગરપાલિકાનો તમામ સ્ટાફ એલર્ટ મોડ ઉપર છે. ધોળકા નગરપાલિકાના તમામ વ્યક્તિઓને હું અપીલ કરું છું કે તમે પોતાના ઘરમાં જ સુરક્ષિત રહો, બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળો અને કોઈ પણ મદદની જરૂર હોય તો ધોળકા નગરપાલિકાનો સંપર્ક કરી શકો છો. આપતકાલીન પરિસ્થિતિની અંદર અમે તમારા સુધી તમામ મદદ પહોંચાડવા માટે હંમેશા તત્પર છીએ. ધોળકા નગરપાલિકા હંમેશા તમારી સાથે સેવામાં છે.